વિદ્યાર્થીઓ, હવે આપણે રીડ 1, એ પાલનપુર યુથ રીઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ. હવે આપણે એ પાઠ જોઈશું કે પાલનપુરમાં એક યુવાન છે, તેણે એક હમ્બલ એટલે અજાયબ, આપણે માની ન શકાય તેવી ઘડિયાળની રીઇન્વેન્ટ શોધ કરેલ છે. એમ કે જે પાલનપુર નામના ગામમાં યુથ એટલે યુવાન, રીઇન્વેન્ટ એટલે શોધ કરી છે ધ હમ્બલ વોચ. હમ્બલ એટલે અજાયબ, આપણે માની ન શકાય તેવી ગિયર નામની ઘડિયાળની શોધ કરી છે. એ આ પાઠમાં આપેલું છે. પ્રણવ મિસ્ત્રી એ નેટિવ ઓફ પાલનપુર. પ્રણવ મિસ્ત્રી નામનો એક યુવાન છે, તેનું વતન છે એ પાલનપુરમાં છે. નેટિવ એટલે વતન પાલનપુરમાં છે. નોર્થ ગુજરાત સોવ ધ ઇમ્પોસિબલી ફ્યુરિસ્ટિક વોચ. એમ કે છે તે પાલનપુરનો વતની છે અને તેણે ભવિષ્યને લગતી એક ઘડિયાળ, ગિયર નામની ઘડિયાળની એમ કે છે પોતે શોધ કરેલી. ટુ ધ વર્લ્ડ, આ વિશ્વમાં ભવિષ્યને લઈ ફ્યુચરિસ્ટિક, ફ્યુચરિસ્ટિકનો મતલબ થાય ભવિષ્યને લગતી એક ગિયર નામની ઘડિયાળની શોધ કરી હતી. પોતે પ્રણવ મિસ્ત્રી છે તે પાલનપુરનો રહેવાસી યુવાન છે. તેણે હમ્બલ વોચ, ગિયર નામની અજાયબ, આપણે માની ન શકીએ, આપણે જોઈએ ન હોય તેવી અજાયબ એક ગિયર નામની ઘડિયાળની શોધ, ભવિષ્યને લગતી એક ગિયર નામની ઘડિયાળની શોધ કરી હતી. વિશ્વમાં આ યુવાને એક ગિયર નામની ઘડિયાળની શોધ કરી હતી. મિસ્ત્રી ઇઝ હેડ ઓફ થિંક ટેન્ક ટીમ. એમ કે છે થિંક ટેન્ક ટીમનો આ પ્રણવ મિસ્ત્રી છે એક હેડ હતો. સેમસંગ રિસર્ચ અમેરિકા, સેમસંગ સંશોધન અમેરિકા છે, એમાં થિંક ટેન્ક ટીમ નામની સંસ્થા છે અમેરિકામાં સંશોધનની, તેમાં પોતે હેડ હતો. હુ હેઝ ડિઝાઇન ધ ડિજિટલ વોચ. તેણે એમ કે છે ડિજિટલ વોચની ડિઝાઇન પોતે પોતાની જાતે બનાવેલી. ધેટ લેટ્સ યુ ચેક મેસેજીસ વિથ એ ગ્લાન્સ. તમે એમ કે છે તમે કોઈ પણ સંદેશ છે એમ કે છે તેમાં તમે આપી શકો. લેટ્સ યુ ચેક મેસેજીસ, તમે એમાં સંદેશ છે તે ચેક પણ કરી શકો. વિથ એ ગ્લાન્સ, તમે નજર કરશો તો તમે તેમાં સંદેશ પણ પ્રાપ્ત કરી શકો. ઓર મેક કન્વર્સેશન 007 સ્ટાઇલ. 007 સ્ટાઇલ એટલે કે પદ્ધતિ દ્વારા એમાં તમે વાતચીત પણ કરી શકો. આવી ગિયર નામની ભવિષ્યને લગતી એક ઘડિયાળની શોધ કરી છે તેણે. તો તમે એ ઘડિયાળમાં એમ કે છે તમે હુ હેઝ ડિઝાઇન ધ ડિજિટલ વોચ, આ ડિજિટલ ઘડિયાળ છે. લેટ યુ ચેક મેસેજીસ, તમે એમાં સંદેશ પણ ચેક કરી શકો. વિથ એ ગ્લાન્સ ઓર મેક કન્વર્સેશન 007 સ્ટાઇલ. 007 પદ્ધતિ દ્વારા તમે નજર કરશો તો તેમાં તમે વાતચીત પણ કરી શકો. કન્વર્સેશન એટલે વાતચીત પણ કરી શકો. યુ આર એબલ ટુ મેક કોલ્સ, તેમાં તમે કોલ પણ કરી શકો. એન્ડ રિસીવ, અને કોલને મેળવી પણ શકો આ ગિયર નામની ઘડિયાળમાં. વિધાઉટ ઇવન ટેકિંગ યોર ફોન આઉટ ઓફ યોર પોકેટ. તો પ્રણવ મિસ્ત્રી કહે છે કે તમે તમારા ખિસ્સામાં ફોન રાખેલો હોય તો આ ગિયર નામની ઘડિયાળમાં તમે કોલ કરી પણ શકો, અને કોઈ પણ વ્યક્તિનો કોલ આવેલો હોય તો તમે ખિસ્સામાંથી ફોન કાઢ્યા વિના તમે કોલ મેળવી પણ શકો, એમ પોતે કહે છે. વેન હી વોઝ અબાઉટ 11, જ્યારે તેની ઉંમર 11 વર્ષની ઉંમરનો હતો, તે યુઝ ટુ સે, તે હંમેશા એમ જ કહેવા ટેવાયેલો હતો, હું મોટો થઈ બહુ નામ કમાઈશ, હું મોટો થઈને મારી નામના કમાઈશ. હંમેશા 11 વર્ષની ઉંમરે જ એક એનું ધ્યેય હતું કે હું મોટો થઈ અને મારી નામના મેળવીશ, એવું એની ઈચ્છા હતી પોતાની. વેન આઈ ગ્રુ અપ આઈ વિલ અર્ન એ લોટ ઓફ ફેમ. પ્રણવ મિસ્ત્રી પોતે કહે છે જ્યારે હું મોટો થયો ત્યારે મેં વધુ પડતી નામના પ્રાપ્ત કરેલી કહે છે.
આઈ વિલ અર્ન એ લોટ ઓફ ફેમ, મારી વધુ પડતી નામના પ્રાપ્ત કરીશ, સેડ ફાધર કીર્તિભાઈ. તેના પિતા કીર્તિભાઈ છે તે હંમેશા એને કહેતા કે મારો દીકરો 11 વર્ષની ઉંમરે જ કહેતો હતો કે હું મોટો થઈને મારું નામ કમાઈશ, મારી નામના કમાઈશ, મારું ચારે બાજુ નામના પ્રતિષ્ઠા થાય એવું હું કરીને રહીશ. કીર્તિભાઈ એ પ્રણવ મિસ્ત્રીના પિતાજી છે. તે કહે છે વી નેવર ન્યૂ ઇટ વિલ બી સૂન. કીર્તિભાઈ પ્રણવના પિતા કહે છે કે અમને માયનામાં નથી આવતું કે આવું તે તાત્કાલિક કરી બતાવશે અમને. પ્રણવ વોઝ લાઈક એની અધર ચાઇલ્ડ બટ હિઝ આઈક્યુ પાવર્ડ હિમ ટુ ધ ફર્સ્ટ રેન્ક ઇન એવરી એકેડેમી. દરેક વિદ્યા મંદિરમાં, એકેડેમિક એટલે દરેક વિદ્યા મંદિરમાં પ્રણવ છે એમ કે છે વોઝ લાઈક એની અધર ચાઇલ્ડ. પ્રણવ છે એ બીજા બધા બાળકો જેવો જ છે, પણ એના પિતા કહે છે બટ ઇઝ આઈક્યુ. આઈક્યુ એટલે આઈ એટલે ઇન્ટેલિજન્ટ, ક્યુ એટલે ક્વોન્ટિયન્ટ. ઇન્ટેલિજન્ટ ક્વોન્ટિયન્ટ એનો બુદ્ધિઆંક છે તે વધુ પડતો ઊંચો છે. પ્રણવ છે તે બીજા બાળકો જેવો જ બાળક મારો છે એમ કે છે, પણ તેનો બુદ્ધિઆંક આઈક્યુ, આઈ એટલે ઇન્ટેલિજન્ટ, ક્યુ એટલે ક્વોન્ટિયન્ટ, ખૂબ ઊંચો છે એમ કે છે. આઈક્યુ પાવર્ડ હિમ ટુ ધ ફર્સ્ટ રેન્ક ઇન એવરી એકેડેમી. દરેક વિદ્યા મંદિરમાં હંમેશને માટે પહેલો નંબર જ આવેલો હોય કે તેનો બુદ્ધિઆંક એટલો ઊંચો હોવાથી, તે વધુ પડતો હોશિયાર હોવાથી તે હંમેશને માટે પ્રથમ નંબર જ આવેલો હતો. હી સ્પેન્ટ એટ વિવિધલક્ષી વિદ્યા મંદિર પાલનપુર. તેણે એમ કે છે હંમેશને માટે પ્રથમ નંબર જ દરેક વિદ્યા મંદિરમાં લીધો હતો, અને વિવિધલક્ષી વિદ્યા મંદિર પાલનપુરમાં હતી તે શાળામાં તે પોતે અભ્યાસ કરેલો. હી વોઝ ગુડ ઇન એવરી એક્ટિવિટી. તે અભ્યાસમાં તો એટલો હોશિયાર હતો, પરંતુ દરેક એક્ટિવિટી, દરેક પ્રવૃત્તિમાં પણ એટલો હોશિયાર હતો. હી સ્ટડીઝ, તેણે અભ્યાસ કરેલો, મ્યુઝિક, સંગીત શીખેલું, એ સરસ મજાના ગીતો પણ ગાય છે. ઓર સ્પોર્ટ્સ, તેને રમતગમતમાં પણ એટલો રસ હતો, બેડમિન્ટન પણ સારું રમે છે. સેડ ધ પ્રાઉડ ફાધર. પિતાજી આ પાઠમાં, કીર્તિભાઈ તેના પિતા છે, તે આ પાઠમાં બતાવે છે કે પોતાના બાળકને એમ કે છે અભ્યાસ ઉપરાંત દરેક પ્રવૃત્તિમાં એટલો રસ હતો, સંગીતમાં રસ હતો, રમતગમતમાં પણ રસ હતો, બેડમિન્ટન પણ સારું રમે છે. તેના પિતા છે તે પ્રાઉડથી, ગર્વથી પોતાના દીકરાની પ્રશંસા કરે છે. હી સ્ટડી ઇન હિઝ મધર ટંગ. તેણે પોતે અભ્યાસ છે તે પોતાની માતૃભાષામાં કરેલો હતો. એમ કે છે મધર ટંગ એટલે માતૃભાષા, ગુજરાતીમાં તે ભણેલો હતો. મધર ટંગ એટલે માતૃભાષા. તેને પોતાનો અભ્યાસ છે તે માતૃભાષામાં કરેલો હતો એમ કે છે. એન્ડ લેટર જોઈન્ટ નિરમા યુનિવર્સિટી. અભ્યાસ માતૃભાષામાં કરી અને નિરમા યુનિવર્સિટી અમદાવાદમાં હતી તેમાં પોતે જોડાણો હતો. ફોર ઇસ બી ઇન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. અને અમદાવાદમાં જે નિરમા યુનિવર્સિટી છે એમ કે છે તેમાં પોતે કોમ્પ્યુટરમાં એન્જિનિયરિંગ થવા માટે ત્યાં પોતે જોઈન થયો હતો. હી વેન્ટ ઓન ટુ કમ્પ્લીટ હિઝ પોસ્ટ ગ્રેજ્યુએશન. તેણે ત્યાં પોતાની સ્નાતક પરીક્ષા, સ્નાતક પદવી મેળવવા માટે ત્યાં ગયો હતો. ગ્રેજ્યુએશન એટલે સ્નાતક પદ્ધતિ. પોસ્ટ ગ્રેજ્યુએશનનો મતલબ અનુસ્નાતક. ગ્રેજ્યુએટ એટલે કોલેજના 3 વર્ષ, અને પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે કોલેજના 3 વર્ષ કર્યા બાદ જે આગળ અભ્યાસ કરે છે તે પોતાનું પોસ્ટ ગ્રેજ્યુએટ, અનુસ્નાતક પદ્ધતિ પ્રાપ્ત કરવા માટે પોતે ત્યાં ગયો હતો. એમ કે છે ઇવેન્ટ ઓન ધ કમ્પ્લીટ ટુ પોસ્ટ ગ્રેજ્યુએશન ફ્રોમ આઈટી મુંબઈ. મુંબઈમાં તેને પોતાનું અનુસ્નાતક પરીક્ષા પ્રાપ્ત કરવા માટે ગયો હતો. વિચ ઓન હિમ એ જોબ વિથ માઇક્રોસોફ્ટ. ત્યાં પોતે નોકરી પણ પ્રાપ્ત કરેલી હતી. એમ કે છે હૈદરાબાદમાં માઇક્રોસોફ્ટમાં પણ એમ કે છે પોતે સારી નોકરી પ્રાપ્ત કરી હતી.
એન્ડ પ્રેસિડન્ટ એવોર્ડ ફ્રોમ એપીઆઈ અબ્દુલ કલામ એમ કે છે તેને રાષ્ટ્રપ્રમુખ એવોર્ડ પણ અબ્દુલ કલામના હસ્તકે તેને રાષ્ટ્રપ્રમુખ એવોર્ડ પણ પ્રાપ્ત કરેલો. તે એટલો બધો હોશિયાર હતો, તેને બધી પ્રવૃત્તિઓમાં અભ્યાસ ઉપરાંત બધી પ્રવૃત્તિમાં પણ એટલો રસ હતો એમ કે છે. તે ખૂબ જીવનમાં આગળ વધેલો હતો. તેને પ્રેસિડન્ટ એવોર્ડ ફ્રોમ એપીજે અબ્દુલ કલામના હાથે પોતે રાષ્ટ્રપ્રમુખ એવોર્ડ પણ પ્રાપ્ત કરે, રાષ્ટ્રપ્રમુખ ઇલકાબ પણ પ્રાપ્ત કરે છે. હી સેડ ફ્રોમ માય એન્જિનિયરિંગ ઇન કોમ્પ્યુટર સાયન્સ, મેં એમ કે છે કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ પ્રાપ્ત કરેલું. ટુ માય માસ્ટર્સ આઈ વર્ક ઓન વેરિયડ ફિલ્ડ લાઈક ઇન્ટરેક્શન ડિઝાઇન એમ કે છે મેં જુદા જુદા ક્ષેત્રમાં કામ કરેલું એમ કે છે. ઇન્ટરેક્શન ડિઝાઇન મેં કોમ્પ્યુટરમાં એન્જિનિયર થયા બાદ મેં વિવિધ ક્ષેત્રમાં કામ કરેલું. કોમ્પ્યુટરમાં એમ કે છે કોમ્પ્યુટરમાં ગ્રાફિકમાં, એચસીએલમાં, ઇન્ફોર્મેશન ગ્રાફિકમાં જુદી જુદી માહિતીઓ પ્રાપ્ત કરી. અવિભાજ્ય પદ્ધતિ દ્વારા જુદી જુદી પદ્ધતિઓમાં સોશિયલ કોમ્પ્યુટિંગ, સામાજિક કોમ્પ્યુટિંગમાં દરેક ક્ષેત્રમાં પોતે ખૂબ જ આગળ વધેલો. એન્ડ ધ લિસ્ટ ગોઝ ઓન. અને હજી પણ આગળ પોતે ઘણા બધું ક્ષેત્રમાં પોતે આગળ વધેલો હતો તેનું તે કહેવાનું ચાલુ જ હતું. આઈ એક્સપ્લોર ધ ફિલ્ડ વિથ ડિફરન્ટ પ્રોજેક્ટ, મેં એમ કે છે હું આ નવા પ્રોજેક્ટ મેં ઘણા બધા પ્રોજેક્ટો તપાસેલા એમ કે જુદા જુદા પ્રોજેક્ટો એક્સપ્લોર એટલે તપાસેલા અને ઘણા બધા કાગળો તપાસેલા અને સંશોધન, રિસર્ચ એટલે એમાં સંશોધન પણ કરેલું. હિયર સમ ઓફ માય પ્રોજેક્ટ ઇન બ્રીફ, અહીંયા પોતે પ્રણવ કહે છે કે મેં મારા પ્રોજેક્ટ છે એ બ્રીફ એટલે ટૂંકમાં અહીં આપેલા છે તે બતાવે છે. હવે પહેલું બતાવ્યું છે એને ટેલિટચ. ટેલિટચનો મતલબ થાય છે સ્પર્શ કરવો. લેટ્સ યુ ટચ એન્ડ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ એ ડિસ્ટન્સ. તમે ફક્ત સ્પર્શ કરો અને દૂરના અંતરેથી તેને નિયંત્રણ કરી શકો. કોઈ પણ વસ્તુને સ્પર્શ કરો, દૂરથી વસ્તુને સ્પર્શ કરી અને તેને તેની ઉપર નિયંત્રણ કરી શકો એમ કે છે. આ ટેલિટચ નામના પ્રોજેક્ટ પોતે કરેલો છે તે તેમાં આપેલો છે. સી થ્રુ યોર સ્માર્ટફોન કેમેરા, તમે જોવો એમ કે છે તમારા સ્માર્ટફોનમાં કેમેરો જોવો. એન્ડ કંટ્રોલ એવરીથિંગ યુ સી ઓન ધ સ્ક્રીન બાય ટચિંગ ઇટ. તમે ફક્ત સ્પર્શ કરી સ્ક્રીનને અડીને સ્પર્શ કરીને તમે કોઈ પણ વસ્તુને જોઈ શકો છો અને તમે દૂરના અંતરે પણ નિયંત્રણ તેને કરી શકો છો. નાવ યુ કેન ઇન્ટરેક્ટ વિથ યોર એપ્લાયન્સ ફ્રોમ એ ડિસ્ટન્સ. દૂરના અંતરેથી તમે આ ઉપકરણ દ્વારા તમે આદાન પ્રદાન કરી શકો. ઇન એ ફન વે, તમે રમતની ક્રિયા પણ કરી શકો છો. ટીવી, એલાર્મ, સંગીત પણ વગાડી શકો છો. ઓપન ધ ડોર, બહારનું પણ ખોલી શકો છો. ટર્ન ઓન ધેટ લાઇટ પણ એમ ચાલુ કરી શકો છો. ફક્ત ટેલિટચ, દૂરના અંતરેથી સ્પર્શ કરી અને તમે આ કાર્ય કરી શકો છો. આ ટેલિટચ નામનો પ્રોજેક્ટથી આપણને ઘણું બધું પ્રણવ મિસ્ત્રી આપણને જણાવે છે કે દૂરના અંતેથી તમે આ પદ્ધતિ દ્વારા ફક્ત સ્ક્રીન પર સ્પર્શ કરવાથી તમે આદાન પ્રદાન કરી શકશો. કોઈ પણ વસ્તુને સ્પર્શ કરીને તેના ઉપર નિયંત્રણ પણ કરી શકો છો એમ કે છે. ટેલિટચ લેટ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ વિથ ટચ ફ્રોમ એ ડિસ્ટન્સ. ઇટ્સ એ સિમ્પલ. ટેલિટચમાં એમ કે છે આ પદ્ધતિમાં એમ કે સ્ક્રીન પર સ્પર્શથી તમે દૂરના અંતરથી આખા વિશ્વ સાથે, જગત સાથે તમે આદાન પ્રદાન કરી શકો છો, વાતચીત કરી શકો. સ્પર્શ લેટ યુ કોન્સેપ્ચ્યુઅલી ટ્રાન્સફર મીડિયા. તમે તમારા ખ્યાલ મુજબ, તમારા મત મુજબ મીડિયામાં પણ એમ કે છે સ્પર્શથી આ પદ્ધતિ દ્વારા તમે મીડિયામાં પણ એમ કે છે તમે સ્ક્રીન પર સ્પર્શ કરી અને પડદા ઉપર તમે મીડિયામાં પણ એની ફેરબદલી કરી શકો. એક સાધનમાંથી બીજા સાધન દ્વારા એક ડિજિટલ સાધનમાંથી બીજા ડિજિટલ ડિવાઇસમાં તેની ફેરબદલી કરી શકો. બાય સિમ્પલ ટચ ગેસ્ટર. ફક્ત સાદા સ્પર્શ કરી અને હાવભાવ સાથે તમે એક ડિજિટલ સાધનમાંથી બીજા ડિજિટલ સાધનમાં તેની ફેરબદલી કરી શકશો. ટચ વોટ એવર યુ વોન્ટ ટુ કોપી ફ્રોમ લેપટોપ.
સ્પર્શ કરી અને તમે ઈચ્છતા હોય તેવું લેપટોપમાં નકલ પણ કરી શકો છો, ટીવીમાં, સ્માર્ટફોનમાં નકલ પણ કરી શકો છો. બુક રીડર, તમે ચોપડી વાંચતા હોય તેમાં નાવ ઇટ ઇઝ સેવ્ડ અનકોન્સેપ્ચ્યુઅલી ઇન યુ. તમે તમારા ખ્યાલ મુજબ તે કરી શકશો. નેક્સ્ટ ઓફ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ. તમે એમ કે છે જે તમે સાધનમાં તમે સ્પર્શ દ્વારા તમે તમારી રીતે તમે જે ઈચ્છતા હોય તે કરી શકો છો. પેસ્ટ એટલે તમે કોઈ વસ્તુ ચોંટાડવા ઈચ્છતા હોય તે પણ કરી શકો છો. સ્પર્શ યુઝિસ ટચ બેસ્ડ ઇન્ટરેક્શન એઝ ઇન્ડિકેશન ફોર વોટ ટુ કોપી. તમે જે વસ્તુની કોપી કરવા ઈચ્છતા હોય, આદાન પ્રદાન કરવા ઈચ્છતા હોય તે પણ આ સ્પર્શથી કરી શકો છો. ફોર વેર એન્ડ વેર ટુ પાસ ઇટ ઓન. તમે જ્યાં હશો ત્યાંથી તે કામ તમે કરી શકશો. હવે સનફ્લાવર. હવે એક સૂર્યમુખીનું ફૂલ. સનફ્લાવર એટલે સૂર્યમુખીનું ફૂલ છે. હવે અરુણે બતાવેલું છે કે આ પદ્ધતિમાં લેટ્સ અસ ટ્રેક ધ સન. સૂર્ય ક્યાં છે તે દર્શાવે છે આ સૂર્યમુખી. હવે જ્યાં સૂર્ય હોય તેની સામે જ આ સૂર્યમુખીનું ફૂલ રાખવામાં આવે છે. સનફ્લાવર એટલે સૂર્યમુખીનું ફૂલ છે એ કૃત્રિમ છે. ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર. તે કૃત્રિમ ફૂલ રાખવામાં આવે છે. હવે જ્યાં સૂર્ય ઉગેલો હોય છે તેની સામે જ પેનલ એક રાખવામાં આવે છે. તેની ઉપર સૂર્યમુખીના ફૂલ રાખવામાં આવે છે. હવે તેને સૂર્યની સામે જ રાખવામાં આવે છે કારણ કે સૂર્યના કિરણોને લીધે તે કૃત્રિમ ફૂલ છે તેમાં હલચલ થાય છે. તે સૂર્યના ફૂલ સામે જ એની પેનલ્સ રાખવામાં આવે છે અને તેની ઉપર કૃત્રિમ ફૂલ સૂર્યમુખીનું રાખવામાં આવે છે. વિથ સિમ્પલ પણ AMP741 circuitry and photo sensors he has created a sunflower. એમ કે છે એક પેનલ, એક મકાન હોય છે તેની ઉપર પેનલ્સ રાખવામાં, તકતીઓ રાખવામાં આવે છે અને તેની ઉપર સૂર્યમુખીના ફૂલ રાખવામાં આવે છે. બરાબર સૂર્યની સામે સૂર્યનો પ્રકાશ વધુ પડતો પ્રાપ્ત થતો હોય તેની સામે જ રાખવામાં આવે છે. તેનાથી વિચ વુડ મૂવ વિથ ધ સન. સૂર્યના પ્રકાશને લીધે સૂર્યની સામે રહેવાથી જે સૂર્યમુખીનું કૃત્રિમ ફૂલ છે તેમાં હલચલ થાય છે. તો લેટર ધ કોન્સેપ્ટ વોઝ એફિશિયન્ટલી યુઝ ઇન સોલાર પેનલ. સૂર્ય ઉર્જાની પેનલ છે કે તકતીઓ છે તે કાર્યક્ષમ રીતે તે કાર્ય કરી શકશે એમ કે છે. એટ ધીસ ઇન્સ્ટિટ્યૂટ એઝ ધ પેનલ્સ. આ સંસ્થા ઉપર પેનલો જે રાખેલી છે એમ કે છે તે પોતે પેનલો ઉપર આ કૃત્રિમ ફૂલ છે તે ખૂબ જ આ હેતુથી એમ કે છે સૂર્યની સામે રાખેલું હોવાથી તે કાર્યક્ષમ બને છે. કુડ ગેટ ધ મોસ્ટ એફિશિયન્ટ એન્જલ ઇચ ટાઈમ. દરેક સમયે એકદમ આ કૃત્રિમ ફૂલ છે એ સરસ રીતે કાર્યક્ષમ બને છે. હવે સિક્સ સેન્સ ઇઝ એ વેરેબલ ગેસ્ટ્રલ ઇન્ટરન્સ ધ ઓગમેન્ટ ધ ફિઝિકલ વર્લ્ડ. એમ કે છે શારીરિક ફિઝિકલ વર્લ્ડ એટલે હવે સિક્સ સેન્સ એટલે છઠ્ઠી ઇન્દ્રિય. આ એમ કે છે આ પ્રણવ કે છે એમ કે છે સિક્સ સેન્સ નામનો પ્રોજેક્ટ છે એમ કે છે તે હાવભાવથી સંચાલિત થાય છે એમ કે છે. વ્યક્તિ કેમ ચેનમાં પેન્ડલ પહેરી શકે એમ વ્યક્તિ પોતે આ સિક્સ સેન્સ છે એ એવું વસ્તુ છે કે તે પોતાના ગળામાં રાખી અને હાવભાવ સાથે આદાન પ્રદાન કરી શકે છે એમ કે છે. એરાઉન્ડ અસ વિથ ડિજિટલ ઇન્ફોર્મેશન. ડિજિટલમાંથી એમ કે છે માહિતી આદાન પ્રદાન કરવામાં સિક્સ સેન્સ નામનો પ્રોજેક્ટ છે એમ કે છે તે આપણને એ બતાવે છે. લેટ અસ યુઝ નેચરલ હેન્ડ ગેસ્ટર. ચાલો આપણે ઉપયોગ કરીએ હાથના હાવભાવ સાથે. વી ઇન્ટરેક્ટ વિથ દેટ ઇન્ફોર્મેશન. હાથના હાવભાવના આદાન પ્રદાનથી આપણને માહિતી પ્રાપ્ત થાય છે. બાય યુઝિંગ એ કેમેરા એન્ડ ટાઇની પ્રોજેક્ટર. કેમેરાનો ઉપયોગ કરવાનો અને નાના પ્રોજેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે એમ કે છે. માઉન્ટેડ ઇન એ પેન્ડન્ટ લાઇક વેરેબલ ડિવાઇસ. આપણે સાધન ગળામાં પહેરેલું પેન્ડલ જે પહેરેલું હોય એમ નાનું પેન્ડલ જેવું એમ કે છે સાધન હોય તેનાથી હાથના હાવભાવ સાથે એમ કે છે માહિતી પ્રાપ્ત થઈ શકે છે. સિક્સ સેન્સ સી વોટ યુ સી. સિક્સ સેન્સથી તમે તમારે જે જોવું હોય તે જોઈ શકો છો એમ કે છે. એન્ડ વિઝ્યુઅલી ઓગમેન્ટ એની સર્ફેસીસ ઓબ્જેક્ટ. પદાર્થો પણ એમ કે છે એમાં ઘણા બધા હાવભાવથી ઉમેરી શકો છો અને આદાન પ્રદાન. વી આર ઇન્ટરેક્ટિંગ વિથ. આપણે તેમાં આદાન પ્રદાન પણ કરી શકીએ છીએ. ઇટ પ્રોજેક્ટ ઇન્ફોર્મેશન
ઓન ટુ સરફેસીસ વોલ્સ એન્ડ ફિઝિકલ ઓબ્જેક્ટ શારીરિક પદાર્થો પ્રાપ્ત આદાન પ્રદાનથી માહિતી પ્રાપ્ત થાય છે અને હાવભાવથી ઘણું બધું પ્રાપ્ત થાય છે. ફિઝિકલ ઓબ્જેક્ટ એરાઉન્ડ અસ શારીરિક પદાર્થો આપણી આજુબાજુ હશે. લેટ અસ ઇન્ટરેક્ટ વિથ એ પ્રોજેક્ટ ઇન્ફોર્મેશન. ચાલો આપણે એમ કે છે પ્રોજેક્ટમાં માહિતી પ્રાપ્ત કરવા માટે આદાન પ્રદાન માહિતી પ્રાપ્ત કરવા માટે કરીએ થ્રુ નેચરલ હેન્ડ ગેસ્ટર કે છે કુદરતી હાથના અભાવથી આ મોમેન્ટ હાથના હલનચલન દ્વારા અવર ઇન્ટરેક્ટ વિથ ઓબ્જેક્ટ ઇટસેલ્ફ આપણે પદાર્થમાં આદાન પ્રદાન કરી શકીએ છીએ. સિક્સ સેન્સ દ્વારા એટેમ્પ ટુ ફ્રી ઇન્ફોર્મેશન કે છે આપણે મુક્ત રીતે માહિતી આ સિક્સ સેન્સ દ્વારા માહિતી પ્રાપ્ત કરવા માટે સિક્સ સેન્સનો ઉપયોગ કરે છે. હવે આ સિક્સ સેન્સ છે એ ફક્ત હાવભાવ સાથે માહિતીને આદાન પ્રદાન કરી શકે છે એવું પ્રણવ મિસ્ત્રીએ આપણને આ વસ્તુની જાણકારી પ્રાપ્ત કરી છે. સિક્સ સેન્સથી ઘણા બધા ફાયદા છે. આપણે જે માહિતી જોઈએ તે પ્રાપ્ત કરી શકીએ છીએ ફક્ત ગેસ્ટર હાવભાવ સાથે એમ કે છે. સિક્સ સેન્સ એટેમ્પ ટુ ફ્રી ઇન્ફોર્મેશન ફ્રોમ ઇટ્સ કોન્ફાઇન્સ બાય સિમ્પલેસલી એમ કે છે આપણે જે માહિતી જોતી હોય ઇટ વિથ રિયાલિટી વાસ્તવિક માહિતી હાવભાવ સાથે આદાન પ્રદાન કરી શકીએ છીએ સિક્સ સેન્સ દ્વારા. એન્ડ ધસ મેકિંગ એન્ટાયર વર્લ્ડ યોર કોમ્પ્યુટર. તમે તમારા કોમ્પ્યુટરમાં સમગ્ર વિશ્વને તમારા કોમ્પ્યુટરમાં રૂપાંતરિત કરી શકો છો એમ કે છે. અને સિક્સ સેન્સ દ્વારા ઘણું બધું આદાન પ્રદાન વિશ્વ સાથે કરી શકો છો. ઘણા બધા આપણને પ્રણવ મિસ્ત્રીએ આ પાઠમાં ગિયાર નામની ઘડિયાળની શોધ કરેલી પોતે ભવિષ્યને લગતી એ આપણને બતાવેલું. ટેલિટચમાં સ્પર્શ કરી પડદાને સ્પર્શ કરી અને તમે ઘણું બધું એમ કે છે આદાન પ્રદાન કરી શકો છો એ આપણને બતાવેલું. સ્પર્શ દ્વારા પણ ઘણું બધું આપણને જાણકારી પ્રાપ્ત કરાવી. સનફ્લાવર દ્વારા સૂર્યમુખીનું કૃત્રિમ ફૂલ છે એ સૂર્યની સામે પેનલ્સ ઉપર તકતીઓ ઉપર રાખી અને સૂર્યની સામે રાખી અને એ કૃત્રિમ ફૂલ પણ કેટલું બધું ઉપયોગી થાય છે તેનાથી પણ એમ કે છે આપણને એ કૃત્રિમ ફૂલ પણ કેટલું કાર્યક્ષમ બને છે એમ કે છે અને તે પણ આપણને જાણકારી તેની પ્રાપ્ત કરી. સિક્સ સેન્સ દ્વારા પણ આપણે ઘણી જાણકારી પ્રાપ્ત કરી. ફક્ત હાથના હાવભાવ સાથે વિશ્વ સાથે આદાન પ્રદાન સિક્સ સેન્સમાં કરી શકીએ છીએ એ પણ આપણે જોયું. હવે રીડ 2 છે એ આપણો અહીંયા પૂરો થાય છે વિદ્યાર્થીઓ. અને હવે આગળના વિડીયોમાં આપણે રીડ 3 છે એ જોઈશું.